ગીર સોમનાથમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ। જિલ્લા પોલીસ વડાના આગવો અભિગમ ભિક્ષાવૃત્તિ કરતા બાળકોના શાળામાં પ્રવેશ કરાવ્યો। બાળકોનું નામાંકન જિલ્લા પોલીસ વડાનું કરાવ્યું। શાળામાં પુરખાઓને શૈક્ષણિક કીટ આપીને કરાવ્યો કાર્યક્રમનો પ્રારંભ। શિક્ષકો વાલીઓને જાણકારી આપી 16 જેટલા બાળકોએ ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો। કોડીનાર વિરાટનગરમાં આજે પોલીસ તરફથી 16 બાળકો એવા છે જે શિક્ષણથી વંચિત હતા અથવા રેગ્યુલર શિક્ષણ નહોતા લઈ શકતા એવા વિચરતી જાતિના જે સમાજ છે એમાંથી 16 બાળકો આઈડેન્ટિફાઈ કરી એમને અન્ય જે સુવિધાઓ યુનિફોર્મ છે, બેગ છે એ આપવામાં આવેલી અને આને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે। અન્ય સંસ્થાઓ પણ એમાં કોડીનાર નગરપાલિકા છે, બીજી સંસ્થાઓ પણ એમાં મદદમાં છે। એમની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા એ રેગ્યુલર સ્કૂલે આવે અને એમની શિક્ષણમાં કંઈક ને કંઈક સુધારો થાય એવો પ્રયત્ન આજે ગુજરાત પોલીસ તરફથી ગીર સોમનાથ પોલીસ તરફથી કરવા સર, આ બાળકોનું શિક્ષણ છૂટી ગયું હતું કે ફર્સ્ટ ટાઈમ જે અભ્યાસમાં જ નહોતા બેઠા કેવા બાળકો છે? આમાંથી 2 કેટેગરી છે। એક જે છે કે પહેલી વખત એડમિશન લઈ રહ્યા છે અને અમુક બાળકો એવા પણ છે કે જે વચ્ચેથી છોડી ગયા છે જેનો પુનઃ પ્રવેશ કરાવવામાં આવ્યો છે। શાળાના આચાર્યશ્રી અને અન્ય શિક્ષકગણ પણ એમાં ખૂબ મહેનત કરી રહ્યા છે જેથી કરીને આ બાળકો